જવાબદારી સાથે કહું છું કે હું 18 આલમને સાથે લઈને હાલું છું, 18 વર્ણને સાથે લઈને ચાલું છું. જિંદગીમાં 40 વર્ષની મારી ઉંમર થઈ, મેં કોઈ દિવસ કોઈનું દિલ દુભાવ્યું નથી. અને આ સમાજને જો કદાચ દિલ દુખાણું હોય તો ખરેખર બહુ લાગણી સભરતાથી, બહુ સભાનતાથી કે સમાજને હું કહું છું કે આ વસ્તુને દરગુજર કરવી છે. થોડા દિવસ પહેલા આપણે એક વિડીયો મૂક્યો હતો, રવિરામદાસ બાપુ કે હરિયાળી જે કોઈ કથામાં એક ઇતિહાસની વાત કરી હતી. એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જોજો. એટલે એ વિડીયો આપણી પાસે આવ્યા પછી આપણે જે એની સાથે વાત કરી હતી અને એને આપણે કીધું હતું કે ભાઈ, જે પ્રમાણે તમે તમારી ત્યાં ગાદી ઉપર બેસી અને આ બોલ્યા છો, એ જ પ્રમાણે તમે કથામાં ત્યાં તમારી ગાદી ઉપરથી માફી માંગી લેજો. અને એને આપણને હાય પાડી. એણે એવું કીધું હતું કે 6 થી 14 તારીખની અંદર મારી જે કથા છે ત્યાં હું માફી માંગી લઈશ. આપણે એને 10-11 તારીખે ફોન કર્યો હતો, રેકોર્ડિંગ આમાં મૂકું છું. જય શ્રી રામ વસંતભાઈ. જય શ્રી રામ. ક્યાં છો બાપુ? જય શ્રી રામ. બસ કુંભારિયા છું, પધરામણીમાં છું. બોલો. મેં 2 ફોન કર્યા, તમે ઉપાડ્યા નહીં તો મેં કીધું કે કામમાં છો. ના 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 ના, એમાં 2 ટાઈમની કથા હોય ને એટલે ભાઈ પાસે ફોન હોય. તો આપણે ઓલી વાત થઈ હતી, મેં કીધું પતી ગયું કે? ના ના, એ થઈ જશે. બરાબર, હમ. યોગ્ય સમય આપે ને એમાં યોગ્ય એટલે સમય થઈ ક્યારે જશે. લાવવાનો? એટલે કીધું એટલે બોલી જ જઈશ ભાઈ, એમાં ક્યાં પછી બીજી વાત આવે એમાં. એટલે તમે એમ કહેજો યોગ્ય સમય, એટલે બધું એમાંય વળી યોગ્ય સમય આવશે. એટલે એમ જો એ વસ્તુ હવે મારે તમને કેમ સમજાવો, તમે પત્રકાર છો બરોબર, તમને મેં એક વખત કીધું થઈ જશે એટલે થઈ જ જાય. તો કાંઈ વાંધો નહીં. બરાબર, કાંઈ નહીં, એમાં સવાલ જ ન હોય ને કઈ ભાઈ. ભલે ભલે બાપા. બસ આનંદ છે. આવવાના છો? ના ના, હમણાં તો અમારા 14મી એપ્રિલના કાર્યક્રમોની તડામાર તૈયારીઓ હાલે ને. ના ના, કાંઈ વાંધો નહીં, આવી જશો ભાઈ, થઈ જશે. ભલે ભલે. ત્યારે એણે એવું કીધું હતું કે એનો યોગ્ય સમય આવશે એટલે હું માફી માંગી લઈશ. એટલે 14 તારીખે એની કથા પૂરી થઈ ગઈ. 14 તારીખે આપણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જયંતિ હતી એટલે આપણે કઈ નેવરા હતા નહીં. તો આજે એને ફોન કરવામાં આવ્યો ત્યારે રવિરામ બાપુએ એવું કીધું કે મેં માફી માંગી છે. અને એ માફીનો વિડીયો મેં એની જે કઈ ચેનલ છે એમાંથી જોયું, ટૂંકો એવો કટકો આમાં મૂકું છું. તમે લોકો જોઈને નક્કી કરજો કે આમાં એને ક્યાં માફી માંગી છે, કોની માંગી છે અને ક્યાં કારણે માંગી છે. ત્યારે માફી માંગી કહેવાય કે નહીં. 18 આલમને સાથે લઈને ચાલતા હોય છે. અને આ આશ્રયનો દિવસ છે ત્યારે, અને એમાંય પાછું મને તો આજ એ વાતની બહુ આનંદ છે કે આજ આંબેડકરની જયંતિ છે. લ્યો, બપોર પછી વહેલો જાય તો મારે 3-4 સભાને સંબોધવાની છે. એવું નથી કાંઈ કે પછી અમે જાતા નથી, બધે જઈએ છીએ, આનંદ કરી, જ્યાં બોલાવે ને જાય. એટલે એ વિડીયો જોયા પછી મેં રવિરામ બાપુને પાછો ફોન કરીને કીધું કે આમાં માફી માંગી હોય એવું મને ક્યાંય લાગતું છે નહીં. બરાબર, એટલે મેં તમને વિડીયો મોકલ્યો છે, પણ તમે કે જવાબ ન આપ્યો એટલે એણે એવું કીધું હું જોઈને ફોન કરું છું. એ વિડીયો એને જોઈ લીધો પણ પછી એનો ફોન નથી આવ્યો. પણ આપણે તો ખબર જ છે કે સમાજની અંદર આપણા લાડકા આગેવાનો હોય એ ક્યાંક ને ક્યાંક કોકને કોકના ઉપરાણા લઈ અને તૈયાર જ બેઠા હોય. મારે સારા સંબંધો છે, મારે આવું છે, હું એને વર્ષોથી ઓળખું છું, એ આવા નથી, એનો ભાવ આવો નતો, ફલાડું ઢીકડું પૂછડું. એવી જ રીતે એક ભાઈ આપણા સામાજિક આગેવાન કહે છે ને પોતાને, અરુણભાઈ વેલારી કરીને છે,
એનો મને ફોન આવ્યો અને એણે મને એવું કીધું કે મારે એને પારિવારિક સંબંધો છે, મારા પ્રસંગોમાં ઘરે આવે જાય છે, એનો કહેવાનો ભાવાર્થ એવો નહોતો, વગેરે વગેરે ઘણી ચર્ચા થઈ. આપણે રેકોર્ડિંગ તો મૂકીએ જ છે, મૂકશું અને સાંભળજો કે આવો કોઈ ભાવાર્થ નહોતો. એટલે મેં એને કીધું કે ભાઈ જો એનો એવો કોઈ ભાવાર્થ ન હોય તો મેં કીધું એ પ્રમાણે માફી માંગી લઈ, એટલે કાર્યક્રમ પૂરો થાય. ને હવે નહીં માંગે તો પછી આપણે કાયદેસર કરવાની થાય જ છે અને કરીશું. બરાબર. એટલે એ જે રેકોર્ડિંગ પહેલા જે વાત થઈ હતી એ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં નાખું છું. ત્યાર પછી જે વાત થઈ હતી એ રેકોર્ડિંગ મૂકું છું. એ માફી માંગી એનો વિડીયો ટૂંકો છે એ જો. અને ત્યાર પછી આપણા આગેવાનશ્રીએ મને જે ફોન કર્યો એ અને તેમનો નંબર એ નાખું છું, જેથી તમે લોકો એને કહો કે ભાઈ તમારા મિત્ર હોય, તમારા જે કાંઈ અંગત સંબંધો હોય, પણ સમાજની જ્યારે વાત આવે ને ત્યારે તમારે એને કહી દેવું જોઈએ કે હા ભાઈ તમે ત્યાં બોલાઈ ગયું, ભલે તમારો કહેવાનો ભાવાર્થ એવો નહોતો, બરાબર, પણ બોલાઈ ગયું છે તો એ કહે છે એ પ્રમાણે માફી માંગી લ્યો. નહીં કે એને ઉપરાણા લઈને હાલ્યું આવવાનું હોય કે ભાઈ હવે એને જવા દો કે આમ કરો. કેમ કે આ જવા દઈ છે ને ત્યારે જ બીજી વાર બોલે છે. એટલે જવા દેવાના કાર્યક્રમો અમે બંધ કરી દીધા છે. જવા દેવામાં નહીં આવે. આ છેલ્લી વાર કહેવામાં આવે છે. હવે પછીની જે કંઈની કથા છે એ કથાનું લિસ્ટ મારી પાસે છે જ. એ પહેલા જ દિવસેની આ કથામાં જઈ અને જો માફી નહીં માંગે તો બીજા દિવસે હું ફરિયાદ દાખલ કરાવીશ ને ચાલુ કથામાંથી ઉપડાવીશ. સાંભળો. સાહેબ નમસ્કાર. જય ભીમ. અરુણ વેલારી મહુવાથી. કેમ છો? મજામાં? હવે આપણે ઓલું તમારે એક રવિરામ બાપુ હરિયાણી કથાકારની બાબતમાં તમે વાત કરી હતી. મને એમનો ફોન હતો. અમારા ફેમિલી રિલેશન છે, મારા પ્રસંગોમાં તમામ તે બધી રીતે આવે કરવે. એનો ભાવ એવો કઈ નહોતો, પણ એ કે અરુણભાઈ કદાચ ખોટું લાગ્યું હોય તો મેં માફી માંગી છે. પણ જે કાંઈ હોય કીધું હતું ને માંગી નથી ભાઈ. હે જે પ્રમાણે માફી માંગવાની વાત થઈ હતી ને હા હા એ પ્રમાણે હવે માંગી પણ નથી. એમનો ભાવ બીજો નતો વસંતભાઈ. હું એમને જેટલે ઓળખું ને મારા ગામના જ મારો છે. કોઈ ભાવ બીજો નથી, ખાલી એટ્રોસિટી દાખલ કરવાનો છે. કઈ નહીં તો તમને યોગ્ય લાગે, પણ કારણ કે સમાજના આપણે કે હોય, કારણ કે હું એને વ્યક્તિગત ઓળખતો હા, વસંતભાઈ. પણ ભલે વ્યક્તિગત તમે ઓળખો તો વાત સાચી છે. એટલા માટે હવે આપણે તો જયારે ઘણા. પહેલો ફોન કર્યો ને ભાઈ, હાજી હાજી. બરાબર, ત્યારે જ મેં એને પૂછ્યું, મેં કીધું સાહેબ બાપુ તમે આ ઇતિહાસ જે કીધો, હા મારે તો મેં કીધું ઈ કાંઈ બીજા હારે કાંઈ લેવા દેવા નથી, પણ મેં કીધું આ ઇતિહાસ કીધો એ ક્યાં લખ્યો છે. એટલે પેલા એને મને એવું કીધું મને કે ભાઈ ઈ તો હું ઈ બીજા લોકો પાસેથી નાનપણથી સાંભળતો આવું છું. હાજી હાજી. એટલે બધું બાપુ આવા છે ને કાલ્પનિક ઇતિહાસો સાંભળીને દેશની પથારી ફરી. ના ના છે સ્વાભાવિક રીતે આપણા સમાજ ઉપર આ એટલે મેં એને માફી માંગવાની વાત કરી ને, પેલા તમે મારી પૂરી વાત સાંભળી લ્યો. આ કરતું છે તે પેલા હમણાં તમે ઓલી સાહેબ મારી પૂરી વાત સાંભળી લ્યો. ભાજપમાં ઓલી ગામ હોય પેલા ને તમે મારી પૂરી વાત સાંભળી લ્યો સાહેબ. હાજી. એટલે મેં એને માફી માંગવાનું કીધું એટલે મને કે વસંતભાઈ વિડીયો બનાવું જ છું અને બનાવતો હતો ને તમારો ફોન આવ્યો એટલે મેં કીધું વિડીયો નથી બનાવવો. તમે મેં કીધું જેમ તમારી ગાદી ઉપર બેહીને જે બોલ્યા હતા ને એવી જ રીતે બધું તમારી ગાદી ઉપરથી માફી માંગી લેજો. એટલે મને એને એવું કીધું મને કે 6 તારીખ થી 14 તારીખ ને મારી કઈ કથા છે, બરાબર, એમાં હું માંગીશ. મેં કીધું મને કહેતા હતા મને કે તમે આવજો. મેં કીધું મારી પાસે ટાઈમ ન હોય, મેં કીધું એક મૂકીને બે હળગતા પકડવાના હોય, એટલે બધું હું નહીં આવી શકું, પણ તમે તમારું કામ કરી નાખજો. મને કે વાંધો નહીં. પછી મેં એને લગભગ 10-11 તારીખે ફોન કર્યો. રાત્રે મારે વાત થઈ તો મને કે મેં કીધું છે એટલે કે હું કરી નાખીશ. બધું સારું. 14 તારીખે કીધું કે ભાઈ મારે એક પ્રસંગ. હજી મારી વાત નથી પૂરી થઈ મારા વાલા. હાજી. એટલે મેં એને પછી આજે ફોન કર્યો. હાજી. તો પેલા તેને મારો ફોન ન ઉપાડ્યો. પછી ઓલા બહુજન ઓલો કેવું કઈક સારું નામ છે એ છોકરાઓને મેં પાછો ફોન કર્યો. એટલે મેં કીધું મેં ઓલો વિડીયો મેં તમે કહેતા હતા બાપુ માફી માંગી બધું મને મોકલો ને. એટલે એને પાછો કઈક ફોન કર્યો છે. પછી કોન્ફરન્સમાં મને લીધા એટલે મેં કીધું એને બધું મને મારો ફોન ઉપાડો. હાજી. એને મને ફોન કર્યો. એટલે પૂછ્યું બધું તમે કહેતા હતા કે એ પ્રમાણે બધું તમે માફી માંગી. મને કે મેં 14 એપ્રિલના દિવસે જ માંગી બધું, ત્યારે તમારો કથાનો છેલ્લો દિવસ હતો કે અત્યારે માંગી લીધી છે. તમે કીધું વિડીયો કઈ છે? મને કે મારી ઓલી ચેનલમાં લાઈવ હતું એમાં હશે. એટલે મેં ચેનલમાં જોયું ને એટલે એ જેટલું બોલ્યા હતા ને એ વિડીયો મેં લઈ અને એને પાછો મોકલો. બધું આમાં તમે ક્યાં માફી માંગી છે મને દેખાડો.
અને કોની માંગી છે ને શા માટે માંગી છે, ઈ તો બધું આમાં કોઈ કારણો તો છે જ નહીં. બરાબર, એટલે આપણે બધું જે પ્રમાણે વાત થતી ને એ પ્રમાણે માફી માંગવી જોઈએ કે ભાઈ હું ફલાણી જગ્યાએ કથા કરવા ગયો તો ત્યાં મારથી આવી રીતે એક આ ખોટો ઇતિહાસ હતો અને એમાં મારે આ શબ્દ બોલાઈ ગયો હતો, જેને લઈને દલિત સમાજના લોકોની લાગણી દુભાણી હતી. બરાબર, અને આગેવાનોએ મને ફોન કર્યો હતો, મેં એને પ્રોમિસ આપ્યું હતું કે ભાઈ હું આ મારી ગાદી ઉપરથી બેહીને પાછી માફી માંગી લઈશ. એટલે એ જે તે સમયે જે બનાવ બન્યો હતો એની હું આજ રોજ આ ગાદી ઉપર બેસી અને માફી માંગુ છું. આવી રીતે કોઈક માફી માંગે ને તો આપણે તેમ થાય કે એને માંગી. બરાબર, એ જે વિડીયો છે ને એને જે બોલ્યા છે ને 14 તારીખે એ હું તમને મોકલું, પછી તમે મને કહો કે એમાં ક્યાં એને માફી માંગી છે અને કોની માંગી છે. તો હવે હું તમને વિનંતી કરું છું, તમારી વાત સાંભળજો. હા, હું એમને ઓળખું છું, જન્મજાતથી ઓળખું છું. અમે બે એક ક્લાસમેટ કયો તો એ બરોબર છે, અને મારા દીકરાના પ્રસંગ હતા તે તો સાથે આપણે જમે કરે, એનો ભાવ બીજો નહીં હોઈ શકે. પણ એવા જો એને બોલતા બોલાઈ ગયું વેલારીભાઈ છે. ભાવ છે ને કોઈના બીજા હોતા જ નથી. એકવાર બોલાઈ જાય ને પછી એમ જ કે અમારો એવો ભાવ નતો. નહીં, બીજા અમુક ના તો આપણને ખબર હોય, પણ આની બાબતમાં હું તમને પ્રોમિસ આપું છું. બધી બાબતમાં આપડા ક્યાંક ને ક્યાંક બે ચાર જણા આવે જ છે ઉડતું લઈને. ના, એવું નથી. અમે માવજીભાઈ સરવૈયા સાથે જ કામ કરતા હોય, અને દલિતો ઉપર અત્યાચારો થતા હોય ત્યાં અમે અહીં લડત કરીએ. મહુવા હોય, ભાવનગર જિલ્લો હોય, દાદા એમાં બધું આપણે કામ કરતા હોઈએ, સાથે જ હોઈએ છીએ. તમે તારે ગમે ને આપણે એમ કે ને પૂછી જુઓ કે ભાવનગર ગમે ને પૂછી જુઓ, ભાવનગર જિલ્લામાં મેં આપણે આ રીતના અરવિંદ પરમાર થી માંડીને બધા કામ કરતા હોય, રઘુ ડાભીભાઈ પટેલ, નલિન પટેલ થી માંડીને બધા કામ કરતા હોઈએ છીએ આપણે. બરોબર, પણ અમુક હોય તો અમે એમ કહીએ કે બરોબર છે ભાઈ આ રીતે કરવું જોઈએ ને આપણે એમાં પણ ના તો પછી એને પેલા મોટીમાં થઈને મને હા નહોતી પાડવી. ના સાચી વાત છે કે હું આ કરી કહી દો, તમારી આગળ વ્યક્તિગત માફી માંગી લે અને કરાવડાવી દઉં દાદા. વ્યક્તિગત કે મને થોડો એને કીધો છે કે તું આવો તેવો છો. આઈ રિક્વેસ્ટ યુ, હું તમને વિનંતી કરું કે અમુક બાબત અમુક એવું હોય ત્યારે આપણે એને તરસોડતા હોય કે હાલો ના ભાઈ, મને એવું મારે છે ને હું સમાજની લઈને હાલવાની વાત કરું, મારી પોતાની હારે એવું કઈ બનાવ બન્યો નથી. ક્યારેક એવું હોય ત્યારે આપણે એકાબીજાનું અમુક ઈ તમારું હું રાખું ને તમે મારું રાખો ને વસ્તુ અલગ છે. સંબંધો કેમ કે આપણે એકાબીજા સમાજથી આપણે ભાઈઓ છીએ, અને ઈ કઈ મારા દુશ્મન નથી, પણ એને જે કર્યું છે ને એને જે જગ્યા ઉપરથી કર્યું છે ને એ જગ્યા ઉપરથી માફી માંગી લે. આ એ રમેશભાઈ ઓઝાની કથા હતી કે અરુણભાઈ ને, એમાં હું ખાલી એમના સપ્તાહમાં સાંભળવા ભલે ને ઈ જે ગુરુ એની ગાદી એમ કહી દે કે ભાઈ સોરી, મારી આગળ નથી કેવું, સમાજને કયો અને ઈ જાહેરમાં કયો, જેમ જાહેરમાં બોલ્યા હતા ને એમ. પત્તે તો હું તો તમને વિનંતી કરું છું. મારી વિનંતી આટલી જ છે કે જેમ જાહેરમાં બોલ્યા હતા એમ જાહેરમાં માફી માંગે, એટલે કાર્યક્રમ પૂરો. આપણે બીજી કાંઈ જરૂર નથી. મારે એની યાર કઈ દુશ્મની છે નહીં. કઈ વાંધો નહીં, તમે તમારી રીતે યોગ્ય છો. હા, વાંધો નહીં. તો અમારે તમને વિનંતી એટલે આવી વિનંતીઓ કરવાની જ હોય સાહેબ. તમે સમાજના થઈને તમે જો આવી વિનંતીઓ કરવા કોકના ઉપરાણા લઈને વિનંતીઓ કરવા બેહો તો નો જ મેળ આવે ને. વ્યક્તિગત ઓળખતા હોય ને ભાઈ, વ્યક્તિગત ઓળખતા તેનો મતલબ એવો છે કે બોલી જાય એટલે માફ કરી દેવાનો. સનભાઈ એક વાત કહું, આપણને એવું લાગે વ્યક્તિગત ઓળખતો હોય કે આનો કોઈ ભાવ ન હોય. હા તો પણ ભાવ ન હોય તો પણ હું તમને ઈ જ કહું છું કે એનો ભાવ એવો ન હોય તો એને કયો ને ગાદી ઉપરથી માફી માંગે. ઘણા જાણી જોઈને બીજા બધાને આપણે બધાને સજા આપીએ છીએ. બધાની ઉપર પણ તો એનો ભાવ એવો નતો માફી માંગે ગાદી ઉપરથી. બીજો આપણે ક્યાં કઈ કહીશ, એનો ભાવ એવો નતો તે માફી માંગી લે ગાદી ઉપરથી, ભાઈ મારી ભૂલ થઈ ગઈ. કઈ વાંધો, તમને યોગ્ય લાગે તે બરોબર. હા, મને યોગ્ય લાગે હું કરીશ, હું ફરિયાદ કરી, મને સારું લાગશે. કોઈ વાંધો નહીં, કરો, કઈ વાંધો નહીં ભાઈ. હા, રેકોર્ડિંગ મૂકી.